સરકાર દ્વારા ઐતિહાસિક ધરોહરોના વિકાસ માટે કરોડોનું આંધણ કરાયું, પરંતુ ભરૂચ જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા ધાર્મિક સ્થળો વિકાસથી વંચિત રહ્યા છે। આવું જ એક અંદાજે 1000 વર્ષ પુરાણું ખોડિયાર મંદિર ભરૂચમાં આવેલું છે। ઐતિહાસિક ધરોહર સમા મંદિરની જાળવણી કરવામાં તંત્ર ઉદાસીન બનતા ખોડિયાર માતાના પૌરાણિક મંદિરની આસપાસનો વિસ્તાર ખંડેર બન્યો છે। ભરૂચના જૂના સિવિલ હોસ્પિટલની પાસે ક્રુઝા બંદર સ્થિત ટાવર નજીક ખોડિયાર માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે। 1000 વર્ષ પહેલા આ વિસ્તારમાં આહિર સમાજ અને ભરવાડ સમાજના 1500 પરિવાર વસતા હતા। એક લોકવાયકા મુજબ જૂનાગઢના રાજાના પુત્ર રાનવગણે તેમની કુળદેવી ખોડિયાર માતાની કૃપાથી ભરૂચના દુર્ગના કાનમેલ કોઠા ઉપરથી પથ્થરનો વજનદાર દડો કુદાવી દીધો હતો, જે પ્રસંગની કાયમ યાદ જાળવવા નવગણે દુર્ગની અંદર 7 બહેનો સાથે ખોડિયાર માતાજીની સ્થાપના કરી હતી। આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ, તલવાર સાથે સદીઓ જૂનો પથ્થરનો દડો તેમજ રાનવગણના નામની તકતી જોવા મળે છે, જેના ઉપર મંદિરની સ્થાપના સંવંત 1161માં થઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે। તેમજ એવી પણ લોકવાયકા છે કે તે સમયના રાજાએ જૂનાગઢ જવા ટૂંકા રસ્તા માટે મંદિરમાંથી એક ભોંયરું બનાવ્યું હતું, જે આજે પણ હયાત છે। આ ભોંયરાના પ્રવેશ દ્વાર પર મહાદેવની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। માં ખોડિયારનું વચન એવું હતું, માં સપનામાં આવ્યા ને રા નવગણને કીધું, રા નવગણ ત્યાં જૂનાગઢ ગયા અને જૂનાગઢ ગયા પછી તેમના જે દુશ્મન હતો એમની સાથે એમને લડાઈ કરી અને પોતાનું રાજ પાછું મેળવ્યું। પછી પોતાના મહારાણી સાથે એમના બા સાથે પાછા અહીંયા ભરૂચમાં આવેલા અને 1161ની અંદર આ ભરૂચની અંદર માં ખોડિયારના પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી લીધી। ભરૂચના માલધારી સમાજના આગેવાન ઝીણા ભરવાડે મંદિર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે। આ મંદિર આજે પણ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાના દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ સરકારી જાળવણીમાં ઊણું ઉતર્યું છે, જેના કારણે આજે મંદિર અને આસપાસનો વિસ્તાર ખંડેર બની ગયો છે। ત્યારે આ મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે માંગ કરાઈ રહી છે।